હેરાન થાય છે। ભગવાન રામ જેમ કર્યું ને એમ કરવાનું। હા ઉતારો કોઈ રાજ ફરા જયને રીજાવો જગ જનની ખોડિયાર રમવાને આવો। चालीस 45 वर्षનો દીકરો હોય, ગમે એટલો ટેન્શનમાં હોય સાહેબ,
ગમે એટલા કામથી થાકી ગયો હોય ઈ ઉંમરે ઈ માન ખોળા માથું નાખીને બેસી જાય ને તો એનો એનો ભવનો થાક ભાંગી જાય સાહેબ. આ માના ખોળામાં તાકાત છે. એવી ભગવતી સાહેબ, એવી જગદંબા, એવી માં એ તો માં છે. એટલે કીધું ને માં એ માં બીજા વગડાના વાહ. માના તો બહુ ગીતો છે. પછી આપણી માં હોય પુરુષના જીવનની અંદર 3 વખત શક્તિ આવે છે જો એને ઓળખી શકે તો. પ્રથમ માના સ્વરૂપે, પછી પત્નીના સ્વરૂપે આવે અને પછી દીકરીના સ્વરૂપ આવે. આમાંથી એક સ્વરૂપને ઓળખી જાય પુરુષ એટલે એનો બેડો પાર થઈ જાય. આ 3 શક્તિ છે, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. આનાથી બીજું કાંઈ નથી, પણ ઓળખવાની તાકાત હોવી જોઈએ. એવી જગદંબા, અને જેના સાનિધ્યમાં તમે હું આ ખુટાઈમાં હોય કે પછી કોઈ પણ કુળદેવી હોય સાહેબ, એવો માતાજીનો ગરબો આપણે એમનો ભાર હળવો કરીએ. બોલો ખુટાઈ માત કી જય, બોલો કુંતા માત કી જય. આ લગન જુનાળે જતા ઈ શોભતું. હવે આ દકાળના ખપ્પરમાં ગામના ગામ હોમાઈ ગયા છે. નવગણને ઈ હંધાઈની ચિંતા હોય. દેવાયત મામા અને મામીના મૃત્યુ વખતે નવગણે આપણને ધરપત આપી હતી કે કપરા કાળમાં હાકલ કરજો, હોકારે હાજર થઈશ. આ દકાળ તો આપણી કરમે લખાયેલ કાળની લેખ છે. હાચું, હવે ક્યાં જાજો વખત છે. હમણાં વરસાદ પાણી હારા થાહે તો પાછા હોરટ ભણી, ત્યાં સુધી સિંહના સુમરાની રયત બની રહીએ. હું પાણી ભરવા જાઉં છું. અજાણ્યું મલક છે, વેલાહર આવજો. ભલે. ચાહલ, તું તો સોનવર્ણી સોનપરી છો. સાહેલડી રૂપના ગરમ ન હોય. જો બન્યું તો આજે આવે ને કાલે જાય. પણ તારું જોબન્યું કોઈકના કાળજા કોતરે એવું છે. રેવા દે રૂડી, આ જોબન્યું કોઈ હારું નહીં, મારા ધણી હારું છે. જાહલ, આટલા રૂપિયા હારા નહીં બાઈ, જે નાખે કુડી નજર નાખે. સુભાન અલ્લાહ. કોણ છો અઝીઝા? હું સિંધનગર ઠઠ્ઠાનો બાદશાહ હમીર સુમરો. રાજા હમીર સુમરા આપ પોતે? અમે આયર છે, સોરઠથી આપના મલકમાં દુકાળ ઉતારવા આવ્યા છે. ખુશામદીન, ખુશામદીન. હસીના, તમારું રૂપ નિરખ્યું. કમર પર બલખાતો કાળો કમર ચોટલો જાણે વાંસા પર વાસુકી નાગ પડ્યો છે. તમારા ગોરા ગોરા રૂપ જાણે સંગે મરમર ને ઘાટીલી કાયા જોઈ હું સિંધનો હમીર તમારા પર કાયનાત કુરબાન કરવા તૈયાર થયો છું. બાદશાહ, રૈયત તો દીકરા દીકરી સમાન કહેવાય. આશરે આવનાર પર કૂડી નજરું ન હોય. તમારો ખુદા તમને માફ ન કરે. હે હુસ્ન પરી, હું તને મારી બેગમ બનાવીશ. હીરા જવેરાત મોતી માણેકથી મઢી દઈશ. ખબરદાર, આયરની આબરૂ પર હાથ નાખીશ તો તારા જનાજા પર રોવાવાળું કોઈ નહીં બચે. મારી રિયાસત ઉપર રોફ જમાવનાર જહન્નમને હવાલે થઈ જાય છે. સૈનિકો, સર કલમ કરી દો બધાના. રોકાઈ જાઓ. જાહલ, વચ્ચેથી હટી જા. ભલે અમારા માથા કપાય, કોઈ પરવા નથી. દેવાયત આયરના ફાણીસ ને જુગતી ન જાણો. તો ઇસ કયામત કા નામ જાહલ. હું તારી સાથે નિકાહ કરીશ, તને પટરાણીનો દરજ્જો આપીશ. જાહલ, બાદશાહ, તમારી પાસે અપરંપાર ધોધ છે. શહેરને આવવા સિવાય રસ્તો નથી. પણ મેં માં ખોડિયારના 6 મહિનાના પૂજાના વ્રત લીધા છે. માતાજીની માંગતા કરી છે. 3 મહિના તો થઈ ગયા. 3 મહિના પછી તમે જાન લઈ વાસ્તે ગાસ્તે આવી મને બેગમ બનાવી લઈ જાજો. ઠીક છે, પણ આમાં કોઈ દગો નીકળ્યો તો કત્લેઆમ કરીશ. અજય, यहाँ पर पहरा लगा दो. हमारी इजाजत के बिना कोई इस इलाके से जाने न पाए. जैसा हुक्म मेरे आका.
વગાડતા નીકળી જાહે. હું કરશું? હું ઝેર પી લઈશ, જીત કરડી મરી જઈશ. અમને મરતા રોક્યા ને હવે તું મરવાની વાત કરશ? આત્મઘાતી મહાપાપી કહેવાય. તો હું શું કરું? એ પાપીને હાથ પડું? હવે આ જગતમાં આપણું કોણ? એક રસ્તો છે. ભાઈ રા નવગણ સુધી વાત પહોંચે તો સુમરાની શૈયા પર તું નહીં, એની લાશ પડે. મારું વીરા નવગણ, મારી કાપડાની કોર બાકી છે. લાવો, મારા બાંધવડાને જુનાળાના ધણીને ચિઠ્ઠી લખું. હું જીવના જોખમે ચિઠ્ઠી પુગાડીશ. મુરલીધરે માર્ગ બતાવ્યો. જગ ચિઠ્ઠી લખ. હે બાંધવ, તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તે મને કાપડું માંગવા કહેલું, એનું ટાણું આજે આવ્યું છે. બહેન જાહલને સિંધમાં સુમરાએ કૂડી નજર કરી કેદ કરી છે. કાપડું કરવા આવી પહોંચ મારા વીરા. જય મુરલીધર. જય મુરલીધર. બોલો, ઓળખાણ પડી? કોણ છો? ક્યાંથી આવ્યા છો? બસ ભૂલી ગયા મારા રા? લ્યો આ વાંચો. અરે, આ માદળિયું તો બેન જાહલને આપે. કોણ? સાસતીયો તો નહીં? ઓહ, તારી આ દશા ભાઈ. કેમ કઈ બોલતો નથી? કાગળ જ બધું કહેશે. હાલ
કર્યા આજ